નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 5 નું ચાલે છે. 5.1 માં આપણે છેલ્લો દાખલો ગણવાનો છે. 5.1 માં દાખલા નંબર 7 છે એ આપણે ગણીએ છીએ. તો પર્યટનના એક સ્થળનું 2014 થી 14 ના 60 દિવસનું તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે. આ માહિતી નીચેનો ઉપયોગ કરીને કાલ્ક્યુલેશનની રીતે વિષમતા અને વિષમતાન શોધવાનો છે અને વિષમતાનો પ્રકાર પણ કહેવાનો છે. તો અહીંયા જે માહિતી આપણને આપી છે એ માહિતી વિષમતા, વિષમતાંક અને વિષમતાનો પ્રકાર ત્રણ વસ્તુ શોધવાની છે. તો હવે જે વિગત આપી છે એ આપણે જોઈએ તો આ રીતે આપી છે. આપણને અહીંયા વર્ગ આપ્યો છે. એ વર્ગમાં તાપમાન સેલ્સિયસમાં આપેલું છે, બરાબર? એટલે એ આપણે સેલ્સિયસ માં લખ્યું છે, સેલ્સિયસ. હવે અહીંયા આવૃત્તિ આવશે, આપણને બાજુનું કોલમ ખબર છે. તો પહેલા આપણે તાપમાન જોઈએ. તો તાપમાનમાં -3 થી -3.0 થી -1 સુધીનું તાપમાન છે. 1 સેલ્સિયસ, -1 સેલ્સિયસ. પછી -1 થી અહીંયા થી લખીએ છીએ એટલે ખ્યાલ રહે. પછી -1 સેલ્સિયસ થી અહીંયા 5 સેલ્સિયસ સુધી આપ્યું છે. પછી અહીંયા 5 સેલ્સિયસ થી 11 સેલ્સિયસ સુધી આવ્યું છે. પછી 11 સેલ્સિયસ થી 19 સેલ્સિયસ સુધી છે અને 19 સેલ્સિયસ થી 23 સેલ્સિયસ સુધી છે અને છેલ્લો વર્ગ છે 23 સેલ્સિયસ થી 27 સુધીનું જે સેલ્સિયસ છે એ તાપમાન છે. તો આ જે વિગત આપી છે અને સાથે અહીંયા આવૃત્તિ આપી છે. તો આવૃત્તિ એટલે દિવસોની સંખ્યા જે આપણે કહીએ છીએ 4 14 20. 4 આ 14 આ 20, પછી 14 5 3 આ 14 આ 5 અને આ 3. આટલી વિગત આપી છે અને તમને ઉપર જે વિગત આપી એ મુજબની ગણતરી કરવાની, શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે તો નક્કી કરવાનું હોય છે કે સરવાળો કરી દઈએ. તો સરવાળો જો 4 4 8 4 12 ને 8 20 ની 0 વધી 2 ને 3 ને 5 ને 6 તમને આપી દીધું છે 60 દિવસની માહિતી. પણ આ તો આપણને ખ્યાલ રહે એટલા માટે આપણે ગણી જ નાખવાનું. હવે દાખલાની ગણતરી કરતી વખતે પહેલા નક્કી કરવાનું કે શું શું શોધવાનું છે. તો એ આપણે નોંધ તરીકે અહીંયા લખીએ છીએ. તો સૌપ્રથમ તમે નક્કી કરો કે ભાઈ બહુલક શોધી શકાય એમ છે? ના, અહીંયા કારણ કે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ છે. અસમાન વર્ગ લંબાઈ હોવાથી MO એટલે કે બહુલક ને બદલે શું કરવું પડશે? M ગણીશું. અને વિષમતાંકનું સૂત્ર કયું આવશે? J બરાબર 3x બાર માઈનસ m અપોન s સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ ત્રણેય ગણતરી જો મધ્યકને s એટલે કે પ્રમાણિત વિચલન તો ગણવાના જ હોય છે.
તો સૌપ્રથમ આપણે જોયું હતું કે આપણે શું કરીએ છીએ, પહેલું કામમાં CF શોધી નાખીએ છીએ, પછી અહીંયા મધ્ય કિંમત શોધીએ છીએ આ x, અને પછી આપણે di શોધીએ છીએ, જે di અથવા d તો એ x - a ભાગ્યા c અહીંયા આવશે નહીં, કારણ કે વર્ગ લંબાઈ બધી જુદી જુદી છે, અને અહીંયા a બરાબર જે ધારેલો મધ્ય, પછી f અને d, f નો d નો ગુણાકાર fd, અને છેલ્લું કોલમ છે એ fd નો વર્ગ આવશે, એટલે કે fd ગુણ્યા d એટલે fd નો વર્ગ આવશે. તો હવે અહીંયા આપણે જોઈ લઈએ, હવે બધી ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ CF એટલે સંચય આવૃત્તિ, તો આ 4 ના 4, 14 ને 4 18, એટલે અહીંયા આવશે 18, પછી 20 એટલે 38, અને 4 52, 42 ને 10 52 થશે, 5 ઉમેરો 57 થશે, 3 ઉમેરો 60 થશે, મળી ગયું. એટલે આપણે જે ગણતરી કરી છે એ સાચી છે એવું કહેવાય. તો હવે આગળ વધીએ. તો હવે તમે જુઓ તો મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમતમાં આ બેનો સરવાળો -1 ને -3 એટલે -4, એટલે એના ભાગ્યા 2 કરો તો -2 આવશે, અને અહીંયા 5 માંથી 1 જાય તો 4 એટલે અહીંયા +2 આવશે, 11 ને 5 16 એટલે 8 આવશે, 19 ને 11 30 એટલે આવશે 15, 23 ને 9 32 ને 10 42 એટલે 21 આવશે, અને અહીંયા 27 3 40 ને 50 એટલે 25 આવશે. આ મધ્ય કિંમત તો આમાં મેં કશું જ કર્યું નથી. હવે આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ કરવાનું છે કે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે આપણે ધારી લેવાનું, એટલે આપણે અહીંયા ધાર્યા એ 8 ધાર્યા કહેવાય. કેટલા ધાર્યા કહેવાય? 8. હવે તમારે પહેલું કામ શું કરવાનું છે, -2 માંથી 8 જાય તો શું આવશે, -10 આવશે, અને 2 માંથી 8 જાય તો -6 આવશે, અને 8 માંથી 8 એટલે 0, 15 માંથી 8 જાય તો 7, 21 માંથી 8 જાય તો 13, 25 માંથી 8 જાય તો 17. આ થઈ વાત d ની. આનો પણ સરવાળો નથી જોઈતો. હવે તમારે f નો અને d નો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આ f અને d, જો અહીંયા આ f છે તો ભગવાને આપણે આંગળી 4 ઉપયોગ કરવા માટે આપી છે, -14 અને 0. હવે 14 × 17 × 5 = 65, 17 × 51. તો હવે તમે જુઓ 8 ને 5 13 ને 14 નો ચોગડો વધી 10 ને 6 16 ને 5 21. તો અહીંયા 21 214 થાય છે, -4 124 થાય છે, 124. તો 4 માંથી 4 જાય 0, 11 માંથી 2 જાય તો 9, અને અહીંયા 0 આવશે એટલે 90. આ સિગ્મા fd 90 આવ્યા, અને fd ગુણ્યા d 40 ગુણ્યા 10 એટલે આવશે 400. આ બેનો ગુણાકાર કરો તો 40 ગુણ્યા 10 એટલે આવશે 400. પછી 84 ગુણ્યા 6, 6 ચોકુ 24 નો ચોગડો વધી 2, 6 8 48 ને 2 50, 504. પછી 0, 97 ગુણ્યા 9 98 ગુણ્યા 7 એટલે 700 માંથી 14 જાય તો 684, 14 જાય સોરી 16 આવશે, 7 8 56 નો ચોગડો વધી 5, 9 7 63 ને 5 68. પછી 65 ગુણ્યા 13 13 5 65 નો પાંચડો વધી 6 13 78 ને 10 88, અને 6 3 13 78 ને 65 ને 6 13 78
78 ને 6 84. હવે 17 ગુણ્યા 51 એટલે 17 નો સાંકડો વધી 1 17 પંચા 85 ને 86 510 ને 300. હવે એવી જ રીતે અહીંયા તમે જુઓ તો હવે સરવાળો કરવાનો છે 6 ને 4 10 ને બાદ 15 ને 7 22 નો બગડો 12 ને 6 18 ને 4 22 બગડો વધી 2 2 ને 6 8 10 ને 4 14 ને 6 20 ની 0 વધી 2 11 ને 6 17 ને 8 25 8 33 સોરી 8 ને 8 16 ને 6 22 ને 5 27 4 31 ને 2 33 એટલે આને કહેવાય સિગ્મા FD નો સ્ક્વેર. હવે આપણે પહેલી મધ્યકની ગણતરી કરીએ છીએ, પછી મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું. તો મધ્યક બરાબર x બાર છે a વત્તા સિગ્મા FD છેદમાં n ગુણ્યા c આવશે નહીં. a એટલે આપણે ધારેલો મધ્યક 8, સિગ્મા FD અહીંયા લખ્યું છે આપણે 90 અને ભાગ્યા 60 એટલે 8 વત્તા 1.5 થશે એટલે 9.5 સેલ્સિયસ. 9.5 સેલ્સિયસ મધ્યક આવશે. અને સેલ્સિયસ નો લખો આવી રીતે કરો તો પણ ચાલશે. હવે પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરો. તો m વર્ગ બરાબર શું થાય? n ભાગ્યા 2 મૂળ અવલોકન ક્યાં જોવાનું છે? CFI માં જોવાનું. CF માં જોતા સંચય આવૃત્તિમાં. તો હવે જો તો n એટલે 60 ભાગ્યા 2 બરાબર 30 મું અવલોકન છે CF માં જોવાનું. તો એ 30 મું અવલોકન આપણે CFI માં જોઈએ. જો તો અહીંયા 38 આવે છે એટલે આપણો વર્ગ જ છે આ. અને આપણે આ રીતે ભૂકી બનાવીએ છીએ. તો હવે એ m વર્ગ નક્કી થયો 5 થી 11. તો માટે m વર્ગ બરાબર 5 થી 11. તો હવે આપણે f બરાબર જુઓ તો 20, cf બરાબર જુઓ તો 18, c બરાબર જુઓ તો 5 થી 11, 11 માંથી 5 જાય તો અહીંયા 6 આવશે. અને વર્ગ લંબાઈ પછી હવે કઈ રહેતું નથી. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. તો જો સૂત્રમાં કિંમત મૂકો તો શું થશે? મધ્યસ્થ શોધવાનું છે, બરાબર? તો મધ્યસ્થ માટે આપણને ખબર છે કે સૂત્ર છે એ આપણું આવું થશે. તો m બરાબર મધ્યસ્થ. તો અહીંયા m બરાબર l વત્તા n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા c. આ જે છે એ મધ્યસ્થની વાત થઈ. તો બરાબર તો l એટલે જે લોઅર લેવલ છે 5, અહીંયા આપણે એ રહી ગયું છે એટલે અહીંયા તમે જો l છે એ નીચલી હદ થાય તો એ અહીંયા 5 થશે. તો હવે અહીંયા આપણે l લોઅર લેવલ 5 વત્તા n/2 30 cf 18 છેદમાં f એટલે 20 અને ગુણ્યા વર્ગ લંબાઈ 6 છે. તો 5 ના 5 13, 30 માંથી 18 જાય તો 12 એને ગુણ્યા આ આપણે છેદુડાન દે 10 આવશે ને 3 12 તેરી 36 ભાગ્યા 10 એટલે 5 વત્તા 3.6 એટલે m બરાબર 8.6 સેલ્સિયસ. તમારે અહીંયા આ નો કરવું હોય તો લખવું પડે સેલ્સિયસ, પણ એના બદલે આપણે આ રીતે કરીએ છીએ. તો હવે 8.6 સેલ્સિયસ. તો હવે આ થઈ વાત મધ્યસ્થની. હવે હવે પ્રમાણિત વિચલન આપણે શોધીએ છીએ. તો પ્રમાણિત વિચલન જેને આપણે s વડે દર્શાવીએ છીએ. તો s બરાબર જો
તો તમને તરત જ ખ્યાલ આવશે સૂત્ર આપણું છે એ જ પણ અહીંયા પણ ગુણ્યા c આવશે ને સિગ્મા fd સ્ક્વેર છેદમાં n સિગ્મા fd છેદમાં n એનો વર્ગ હવે 12 ગુણ્યા c નહીં આવે ખાસ ધ્યાન રાખવાનું છે fd સ્ક્વેર 3302 ભાગ્યા 60 માઈનસ 90 ભાગ્યા 60 એનો વર્ગ બરાબર તો અહીંયા 33,060 એટલે અહીંયા 602 330 ભાગ્યા 6 કરો તો 5 6 પંચા 30 6 પંચા 30 ભાગ નો ચાલે ભાગમાં પડી 0 અને 6 તેરી 18 અહીંયા 1.5 નો વર્ગ આવશે અને એ વર્ગ કરીએ તો 55.03 માઈનસ 2.25 આવે એ બાદબાકી કરીએ તો અહીંયા 3 13 માંથી 5 જાય તો 8 પછી 9 માંથી 2 જાય તો 7 આ 4 માંથી 2 જાય તો 2 52.78 એનું વર્ગમૂળ કાઢો એટલે 7.27 આવશે 7.27 સેલ્સિયસ આવે અહીંયા આપણી પાસે જવાબ અવેલેબલ છે 7.27 હવે સવાલ બે પૂછ્યા છે એક પૂછ્યું છે વિષમતા હવે શું પૂછ્યું છે વિષમતા જેને આપણે SK વડે દર્શાવીએ છીએ તો વિષમતા SK બરાબર 3x બાર માઈનસ m છેદમાં s આવશે નહીં કારણ કે અહીંયા નિરપેક્ષ છે આ 3 આ x બાર બરાબર આપણને 9.5 મળ્યું અને m બરાબર 8.6 તો હવે 3 ના 3 અને 1.15 એટલે અહીંયા 0.9 થશે એટલે તમારો જવાબ આવશે 2.7 ડિગ્રી સેલ્સિયસ આ જવાબ આવ્યો SK નો હજી તમને એક સવાલ પૂછ્યો છે વિષમતાનો જે ખાસ આપણે પૂછાય છે તો પછી એક પાછો હજી સવાલ છે વિષમતાંક જેને આપણે SK ની જગ્યાએ જે લખશું તો અહીંયા 3x બાર માઈનસ m ભાગ્યા s આની જગ્યાએ તમે આ SK લખો છેદમાં s તો પણ ચાલે પછી અહીંયા પાછા ઘણા ss ઉડાડી દે એવું નથી કરવાનું એટલા માટે આ સૂત્ર લખો 3 આ 9.5 માઈનસ 8.6 ભાગ્યા s ની કિંમત આવી 7.27 હવે આનો જવાબ આપણે હમણાં ગણ્યો છે 2.7 છેદમાં 7.27 એટલે જવાબ આવશે 0.37 આવશે કેટલો આવશે 0.37 હવે આ જે આવ્યો વિષમતાંક આવ્યો અહીંયા કઈ સેલ્સિયસ કે એવું લાગશે નહીં હવે છેલ્લો સવાલ તમને પૂછ્યો છે વિષમતાનો પ્રકાર તો અહીંયા જવાબ ધન આવે છે એટલે વિષમતા ધન પ્રકારની છે અથવા ધન વિષમ છે આવું કહેવાય ધન પ્રકારની છે એવું કહેવાય ધન વિષમ આવૃત્તિ વિતરણ છે હવે આ દાખલો ગણીએ ત્યારે શું સૌપ્રથમ યાદ રાખવાનું પહેલા રકમ જોવો રકમમાંથી નક્કી કરવાનું કે બહુલક શોધી શકાય છે ના અહીંયા બહુલક શોધી શકાતો નથી એટલે મધ્યસ્થ શોધીએ છે મધ્યસ્થ શોધીએ એટલે આશરા પડતર આશાદિત સૂત્ર આવશે એમાં એક કોલમ CF નું વધી જાય છે 7 કોલમ થઈ જાય તો આ 7 કોલમ કયા તો પહેલા બે આપ્યા હોય CF મધ્ય કિંમત D FD અને FD નો સ્ક્વેર પછી મધ્ય ગણવાનું છે પછી મધ્યસ્થ અને પછી પ્રમાણિત વિચલન ગણીને વિષમતા અને વિષમતા જે પૂછ્યું હોય તે ગણવાનું છે આ રીતે તમારે દાખલો ગણશો તો તમને ક્યાંય કોઈ તકલીફ પડશે નહીં તો હજી ફરીથી ધ્યાન આપો એ વિષમતાંકમાં સૌપ્રથમ કાર્લ પિયર્સન કઈ રીત પૂછી છે તો આપણે અહીંયા કહી દીધું છે કાર્લ પિયર્સનની રીતે આપણે એ જ ચલાવી છે હજી
પણ પહેલા એ નક્કી કરવાનું કે કાર્લ પિયર્સનની રીતે શોધવાનું છે. એ નક્કી થઈ જાય એટલે પછી શું નક્કી કરવાનું કે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત. જો બહુલક ઘણી વખત એવું બને કે અવ્યાખ્યાયિત હોય તો ખબર કેમ પડે? તો આગળ આપણે જોયું હતું તો પહેલું કારણ છે બહુલક અવ્યાખ્યાયિત હોય, સૌથી મોટી આવૃત્તિ 2 વાર હોય તો અહીં એક જ વાર છે એટલે આમાં નહીં. પછી બીજું રીઝન છે કે વર્ગ લંબાઈ અસમાન હોય છે એટલે બહુલક શોધી શકાય નહીં, અવ્યાખ્યાયિત કહેવાય. ત્રીજું કારણ છે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે પહેલા 5 6 7 એવું આપ્યું હોય પછી વર્ગ આપેલા હોય એટલે બે પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે બહુલક શોધી શકાય નહીં. અને છેલ્લું છે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય એટલે અહીં લખ્યું હોય કે -3 થી ઓછા અને નીચે અહીં લખ્યું હોય 27 થી વધુ તો એ ખુલ્લો છેડો કહેવાય. ત્યારે પણ બહુલક શોધી શકાતો નથી. ત્યારે આપણે આ વિષમતાંકનું આશા પડતર સૂત્ર, આશાદિત સૂત્ર કહીએ છીએ વિષમતાંકનું, એટલે કે બહુલકને બદલે ત્યારે એમ ગણવાનું હોય અને એમ ગણીએ એટલે અહીંયા એક કોલમ વધી જાય CF નું. પછી મધ્યકની ગણતરી કરવાની, ત્યાં ધ્યાન એ રાખવાનું છે અહીંયા ગુણ્યાસી નથી એટલે ગુણ્યાસી નહીં આવે. પછી મધ્યસ્થમાં તો જે વર્ગ હોય એની મધ્ય કિંમત છે એટલે અહીંયા લખવાનું છે એમાં આવશે, પણ પ્રમાણિત વિચલનમાં પણ ગુણ્યાસી આવશે નહીં, એ ધ્યાન રાખવાનું. પછી એ ગણતરી થઈ જાય પછી વિષમતા, અને વિષમતા શોધવાનો છેલ્લો સવાલ એવો છે કે આવૃત્તિ વિતરણનો પ્રકાર, વિષમતાનો પ્રકાર પૂછ્યો છે. તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે, ગણતરી કરવાની, શાંતિથી ગણતરી કરો, ક્યાંય કોઈ ભૂલ પડે નહીં, ઉતાવળ નહીં કરવાની, કારણ કે 5 માર્કનો દાખલો 100% આમાંથી પૂછાય છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દાખલામાં 5 માર્ક મેળવી જ લેવાના છે. કારણ કે મેં અગાઉ ચર્ચા કરી હતી, આ ત્રીજા પ્રકરણનું છે, આ ચોથા પ્રકરણનું, અને આ બે ભેગું આ છે પાંચમું પ્રકરણ. અહીંયા આ કોલમ નો આવે એટલે ત્રીજા ચોથાનું થાય, સોરી ત્રીજાનું આ કોલમ આવે એટલે ચોથું પ્રકરણ થઈ જશે. અને પાંચમું પ્રકરણ છે એ પ્રમાણમાં થયેલું છે. હવે બીજી રીત જે છે બાવલીની રીત, એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. પણ આમાં સ્વાધ્યાયમાં હું તમને હોમવર્કના દાખલા આપું છું, એ ખાસ ગણવાના છે. જો આપણે દાખલો છઠ્ઠો આમાં નથી ગણાયો તો એ પણ તમારે ગણી નાખવાનો. પછી સ્વાધ્યાયમાં જો તમે તો કાર્લ પિયર્સનના જે કઈ દાખલા છે બધા ગણી નાખવાના. એમાં ખાસ કરીને જુઓ તો તમને દાખલા નંબર બીજો આપ્યો છે F વિભાગમાં, પછી ત્રીજો આપ્યો છે, ચોથો નથી, પછી પાંચમો છે, પછી સાતમો છે, અને નવમો છે, અને 10મો નથી પાછો. એટલે આ રીતે તમારે આ બધા દાખલા ગણવાના છે અને તો જ તમને આવડશે. પ્રેક્ટિસ કરવાની, જ્યાં નો આવડે હું પાછા ગણાવીશ, આગળ હજી પ્રેક્ટિસ આપણે કરવાની જ છે. પણ હવે જ્યારે મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે બાવલીની રીત ચલાવવાની છે. પછી પાછા સ્વાધ્યાયના દાખલા એક બે ગણીશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.